महत्वपूर्ण समाचार अमदावाद शહેરથી અમદાવાદની રખિયાલની પારસ ઇંગ્લિશ સ્કૂલમાં હોબાળો થયો છે। એડવાન્સ ફી ન ભરાતા વિદ્યાર્થીઓને કાઢી મુકાયા હતા। સ્કૂલ સત્તાધીશોએ 2 મહિનાની એડવાન્સ ફી માંગી હતી। વિદ્યાર્થીઓને કાઢી મુકાતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે। પારસ સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ હાલ એકત્રિત થઈ ગયા છે અને આ હોબાળાના પગલે પોલીસને બોલાવવાની ફરજ પડી છે। संवाददाता आशुतोष उपाध्याय फोनलाइन पर जोड़ाई गया। आशुतोष, समग्र घटना केवी रीते सामे आवी अने 2 महीनानी फी एडवांस में मांगी रह्या छे संचालको शा माटे? जी, कोई पण प्रकारनी अने बंद भावे जे फी लेवी ए दरेक स्कूलनो अधिकार बनी गयो तेवुं लागी रह्युं छे। सत्ताधीशो जे प्रकारना रूल्स बनाव्या छे सरकारे तेनो कोई पण प्रकारनुं पालन छे ते स्कूल सत्ताधीशो करता नथी। आगामी समयमां पण आवा अनेक किस्साओ आवशे, આવી ચૂક્યા છે ભૂતકાળમાં અને હાલ પણ આવ્યો છે। પારસ સ્કૂલ જે છે રખિયાલની જેમાં આ કિસ્સો બન્યો છે। વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ ફી આગામી 2 મહિને માંગવામાં આવી છે। દિવાળી વેકેશન આવતું હોવાથી અને વેકેશન પૂરું થાય ત્યાં સુધી એટલે કે 2 મહિનાની સત્ર ફી માંગવામાં આવી છે, જે કોઈ પણ પ્રકારે વસૂલી શકાય નહીં અને વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવા એ લોકો કોઈ પણ ભોગે ચલાવી ન લેવાય। કોઈ પણ સ્કૂલને એવી સત્તા આપવામાં નથી આવી કે જો વિદ્યાર્થી ફી ન ભરે તો તેને કાઢી મૂકવાના। જે પારસ સ્કૂલ આવેલી છે 100 થી વધારે વિદ્યાર્થીઓ કાઢી મૂક્યા છે। વાલીઓ ઉગ્ર બનીને હોબાળો મચાવે છે। પોલીસને બોલાવવાની પણ ફરજ પડી છે। ત્યારે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને ડીઓ ને આપના આદેશને દોડીને પી જનાર સ્કૂલ સત્તાધીશોને પણ ડીઓ કેવા પ્રકારના આગલા પગલા લે છે તે જોવું। એટલે એવું કહી શકાય કે સંચાલકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યા છે અને દબંગાઈ કરી રહ્યા છે। વાલીઓનું શું કહેવું છે આ ઉદ્ધતાઈભર્યું વર્તન અને 2 મહિનાની એડવાન્સમાં ફી માંગે છે તેની પાછળનું કારણ? जी आशुतोष जी जगदीश, जे प्रकार फी मांगवामां आवी छे ते कोई पण प्रकारे वसूली न शकाय, कारण के जो कोई पण विद्यार्थी फी न भरे तो पण तेने स्कूलमां आवવાનો अधिकार छे। राइट टू एज्युकेशनमां मफत भणावવાની પણ જોગવાઈ છે, પરંતુ સ્કૂલ સત્તાધીશો જે પૈસાના લાલચો બની ચૂક્યા છે તે કોઈ પણ ભોગે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખતા નથી। બંધ ફાવે ત્યાં ફીઓ વસૂલી કરી રહ્યા છે। પારસ સ્કૂલમાં પણ આવું જ બન્યું છે। 2 મહિનાની એડવાન્સ ફી માંગવામાં આવી છે। જો વિદ્યાર્થીઓ ઘણા છેલ્લા વખતથી માંગવામાં આવતી હતી, પરંતુ 100 થી પણ વધારે વિદ્યાર્થીઓએ અનેક કારણોસર ફી ન ભરતા તેઓને એક સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે, જેને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને હાલમાં તેઓ પોતાની વિદ્યાર્થીઓને સ્કૂલમાં દાખલ કરવાની માંગ સાથે હોબાળો મચાવે। જશ આભાર માહિતી બદલ।